નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર દાહોદથી એમપીથી લગ્ન પતાવી પરત આવતી જાનમાંથી કન્યાનું અપહરણ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। ભાટીવાડા ગામની જાન એમપીના જાલાપાડા ગામે ગઈ હતી। બોરડી પાસે જાનને રોકી બાઇક પર આવેલા બે શખ્સો કન્યાને ઉપાડી ગયા। કન્યાનું અપહરણ કયા કારણોસર કરાયું છે તે દિશામાં અત્યારે પોલીસ છે એ તપાસ કરી રહી છે। નવવધુના હજુ લગ્ન થયા હતા। બંને લગ્ન ગ્રંથિમાં બંધાયા અને જાન પરત ફરતી હતી। એ સમયે કોઈક બાઇક સવાર છે એ આવે છે અને આ કન્યાને લઈ જાય છે। અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ વધુ જાણકારી આપી રહ્યા છે। પ્રિતેશ, ભાટીવાડાથી એક જે જાન ગઈ હતી મધ્યપ્રદેશના જે ઝાલાવાડા ગામે ગઈ હતી તે દરમિયાન લગ્નની વિધિ જે પતાવી તે પરત આવી રહી હતી। તે દરમિયાન નવા ગામ જે ચોકડી છે ત્યાં અચાનક 5 થી 7 જે બાઇક ચાલકો તે આવ્યા હતા અને જાનને રોકી હતી। કહેવાય છે કે બંદૂકની અણી જે દુલ્હન હતી તેનું ઉતારીને અપહરણ કરીને અત્યારે ભાગી ગયા છે। હાલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અપહરણની ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાથે સાથે પોલીસે મધ્યપ્રદેશની અંદર ધામા નાખ્યા છે અને જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં તજવીજ હાથ ધરી છે। બિલકુલ પ્રિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ પોલીસે આ મામલે તપાસ છે શરૂ કરી છે। કયા કારણોસર આ જે કન્યા છે એ ગુમ થઈ છે એ જોવાનું રહેશે। અપહરણ કરવામાં આવ્યું છે કે પછી કોઈ બીજું કારણ છે એ દિશામાં અત્યારે પોલીસ છે એ તપાસ કરી રહી છે।